હેલો ફ્રેન્ડ્સ, ગામઠી કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું મમરા સાથે બધું જ મિક્સ કરી અને એવો ચેવડો આપણે બનાવવાના છીએ કે નાનપણની યાદ આપણને તાજી થઈ જાય। આ ચેવડો તમે બાળકોના ટિફિન બોક્સમાં અથવા તો 5 વાગ્યાના નાસ્તામાં તમે ખાઈ શકો છો। નાની મોટી ક્યારેક ભૂખ હોય, જમવાની ઈચ્છા ના થાય તો આ ચેવડો તમે ખાઈ શકો છો। આ ચેવડો એટલો ટેસ્ટી બનશે કે વારંવાર તમને બનાવવાની ઈચ્છા થઈ જશે। તો ચાલો જોઈ લઈએ આને કેવી રીતે બનાવવો। સબસ્ક્રાઇબ કરો ગામઠી કિચનને ને બેલ આઇકોન દબાવો લેટેસ્ટ કુકિંગ વિડીયો જોવા માટે। મમરાનો ચેવડો બનાવવા માટે અહીંયા આપણે મમરાને એકદમ સરસથી ચાળી લેવાના છે, જેથી કરીને કોઈ જીવાત કે કચરો હોય તો નીકળી જાય, એટલે મમરા ચાળવા ખૂબ જ જરૂરી છે। તો અહીંયા આપણે મમરાને ચાળી લેશું અને એકદમ કડક હોય એવા જ મમરા લેવાના છે। જો ના હોય તો થોડીક વાર તડકામાં મૂકી દેવાના। અહીંયા સીધા જ મેં લઈને ઉપયોગ કર્યા છે એટલે એકદમ સરસ એવા કડક છે। અહીં તમે જોઈ શકો છો। તેમાં જ જોશે આપણે અહીંયા બટેટાનું ખમણ લીધું છે। આમાં કાંઈ પણ વસ્તુ તમારે ઉમેરવી હોય તે ઉમેરી શકો છો, ના હોય તો પણ ચાલે। બટેટાનું ખમણ તે તળીને આપણે લેવાના છીએ। અહીંયા મકાઈના પૌવા છે, મકાઈના પૌવા 100 ગ્રામ, બટેટાનું ખમણ પણ 100 ગ્રામ લીધું છે। અહીંયા 100 થી 150 ગ્રામ જેટલી સેવ, આ સેવ આપણી હોમમેડ છે, આપણે ઘરે જ બનાવેલી છે અને આનો વિડીયો પણ આપણે આપણી ચેનલ એટલે કે ગામઠી કિચનમાં મૂકેલો જ છે। અહીંયા મીઠા લીમડાના 10 થી 15 નંગ પાન લીધા છે। મીઠો લીમડો ચેવડામાં ખૂબ જ સરસ લાગશે। એક નાની વાટકી સિંગદાણા અને નાના નાના ભૂંગળા, જો આ તમારે ના લેવા હોય તો નહીં લેવાના, પણ લેશો તો ખૂબ જ સારા લાગશે। તો તેના માટે હવે ચેવડાનો સ્પેશિયલ છાંટવાનો મસાલો પહેલાં આપણે બનાવી લઈએ। ચેવડાનો સ્પેશિયલ મસાલો બનાવવા માટે 1 ટેબલ સ્પૂન ધાણા, 1 ટેબલ સ્પૂન વરિયાળીથી ચેવડાનો ટેસ્ટ ખૂબ જ સારો લાગે છે। આ મસાલો આપણે છાંટશું એટલે બહારનો ચેવડો હોય અને ચવાણું ના નાખો તો પણ ખૂબ જ સરસ લાગે એવો ચેવડો આપણો તૈયાર થશે। 2 મોટી ટેબલ સ્પૂન ખાંડ લીધી છે, કારણ કે ચેવડામાં થોડીક ગળાશ હોય તો ચેવડો ખૂબ જ સરસ લાગે। અહીંયા મેં લીધો છે આમચૂર પાવડર। આમચૂર પાવડરની જગ્યાએ તમે લીંબુના ફૂલ પણ લઈ શકો છો, પણ આમચૂર પાવડર લઈએ તો હેલ્થ વાઇઝ ખૂબ જ સારો, એટલે ખાસ બને ત્યાં સુધી આપણે આમચૂર પાવડર જ લેવાનો। અહીંયા આપણે કશ્મીરી અને તીખું મરચું બે મિક્સ કરેલું છે, કારણ કે થોડુંક તીખાશ પણ જોઈએ ચેવડામાં। સ્વાદ અનુસાર નમક લેવાનું। અહીંયા મેં 1 ટેબલ સ્પૂન લીધું છે, કારણ કે આપણે 1 કિલો ચેવડાનું માપ કરવાના છીએ। અહીંયા આપણે લીધો છે 1 ટીસ્પૂન સંચળ પાવડર। સંચળ પાવડર લેતા હોય એટલે નમકનું પ્રમાણ આપણે તે રીતના જ કરવાનું। અને 1 ટીસ્પૂન ગરમ મસાલો પાવડર લેવાનો છે અને બધું જ આપણે ચલાવી લેવાનું છે, ક્રશ કરી લેવાનું છે। અહીંયા જાડા તળિયાવાળું એક મોટું પેન લઈ લીધું છે અને તેમાં આપણે 3 થી 4 ટેબલ સ્પૂન ઓઇલ લઈ લેવાનું છે। તેલને ગરમ થવા દેશું। તેલ ગરમ થઈ જાય એટલે આપણે લઈ લેવાની છે ચપટી હિંગ। ફ્લેમને એકદમ સ્લો રાખીશું। 1 ટીસ્પૂન હળદર પાવડર, 1/2 ટીસ્પૂન લાલ મરચું પાવડર લેશું અને મમરા લઈ લેશું। બધું જ એકદમ સરસથી મિક્સ કરી દેશું, જેથી કરીને મમરામાં એકદમ સરસ હળદર પાવડરનું બધુંય તેલ હોય તે ચોંટી જશે અને મમરાનો કલર ખૂબ જ સરસ થઈ જશે। અને સાઈડમાં આપણે તેલ મૂકી અને વારા પછી વારા બધું તળીને આમાં એડ કરવાનું છે, પણ પહેલાં આપણે મમરા વઘારી લેવાના છે। આ જ રીતે આપણે વઘારી લેશું। તેલમાં થોડુંક લાલ મરચું પાવડર લઈએ તો તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે અને સાથે કલર પણ તમે જોઈ શકો છો। એકદમ ખાલી પીળા મમરા હોય ને તેવા જ મમરા ના થાય અને એકદમ મસ્ત કલર આવે, જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય એવો મમરાનો કલર થઈ જાય, જોઈ શકાય છે। અહીંયા આપણા મમરા તૈયાર થઈ ગયા છે। આમાં આપણે નમકનો ઉપયોગ બિલકુલ નથી કરતા, કારણ કે નમક આપણે બીજા મસાલામાં લેવાનું છે, સાથે તેમાં સંચળ પાવડર પણ છે, એટલે નમકની જરૂર વધારે નહીં પડે। અને એવું લાગશે તો ચાખીને આપણે પાછળથી લેવાનું છે। બધો જ આખો ફૂલ ચેવડો તૈયાર થઈ જાય પછી ચાખીને આપણે લેશું। અહીંયા આપણે ફ્લેમને બંધ કરી અને સાઈડમાં લઈ લઈએ। અહીંયા આપણું તેલ ફૂલ ગરમ થઈ જાય એટલે તળવા માટેનું અહીંયા સ્પેશિયલ મેં જારો લીધો છે। આ ના હોય તો ગમે તે કાણાવાળા બાઉલમાં પણ તમે કરી શકો છો। આ જ રીતના આપણે તળી લેશું।
તેલ અત્યારે ફૂલ ગરમ રાખવાનું, જેથી કરીને મકાઈના પૌવા એકદમ સરસ ફૂલી જાય. એકદમ નિતારી અને મમરાની સાથે જ આપણે લઈ લેવાનું છે. થોડા થોડા પૌવા તળતા જશું આપણે. આ જ રીતના પૌવા તળાઈ જાય એટલે ગરમ ગરમ જ આપણે ઉપર મસાલો છાંટતું જવાનું છે. એમ એક એક વસ્તુ તળાતી જાય એમ આપણે મસાલો છાંટવાનો છે. આ જ રીતે આપણે મસાલો થોડો થોડો છાંટતા જશું, જેથી કરીને ગરમ ગરમમાં જ એકદમ સરસ મિક્સ થઈ જાય. ફરી પાછું આપણે તળવાનું છે. હવે આપણે નાના નાના ભૂંગળા લઈ લેશું. કલરફુલ મસ્ત ભૂંગળાથી છોકરાઓને ચેવડો ખાવાનું પણ ઈચ્છા થઈ જાય, તમે જોઈ શકો છો. અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગે આનો. આ જ રીતે થોડા થોડા ભૂંગળા લેતા જાશું અને તળતા જાશું. જેવડું તમારે કાણાવાળું બાઉલ હોય એટલા જ ભૂંગળા લેવાના, જેથી કરીને એકદમ સરસથી ફૂલી જાય. જો વધારે લઈએ તો અંદરથી ક્યારેક કાચા પણ રહી જાય, એટલે થોડા થોડા તળશું તો એકદમ સરસ તળાઈ જશે. ભૂંગળા તળાઈ જાય એટલે આપણે લઈ લેવાના છે સિંગદાણા. સિંગદાણાને પણ થોડીક વાર માટે એમને એમ ફેરવશું, જેથી કરીને એકદમ સરસ એવા ચડી જશે. થોડા થોડા બ્રાઉન થાય ત્યાં સુધી આપણે રહેવા દેવાના છે, પણ ફ્લેમને થોડીક લો કરી નાખવાની છે. ક્યારેક શું તેલ વધારે ગરમ હોય તો એકદમ ઉપરથી લાલ થઈ જાય સિંગદાણા અને અંદરથી કાચા એવા રહીએ. સિંગદાણા થઈ ગયા છે, તેને પણ આપણે લઈ લઈએ. તેમાં આપણે લઈ લેશું મીઠા લીમડાના પાન. મીઠા લીમડાની સ્મેલ એકદમ સરસ ચેવડામાં આવે. છેલ્લે આપણે ખમણ લઈ લેશું, કારણ કે ખમણમાં આપણે તેલ એકદમ હાઈ નથી રાખવાનું, એકદમ મીડિયમ રાખવાનું છે, નકર આપણું ખમણ કાળું પડી જશે. અહીં જોઈ શકો છો એકદમ સરસ એવું વ્હાઈટ ખમણ આપણું થઈ જાય એટલે આપણે લઈ લેવાનું. બટેટાનું ખમણથી પણ ચેવડો એકદમ સરસ લાગે છે. ગરમ ગરમમાં જ ઉપરથી મસાલો બધું છાંટતું જવાનું છે. બધું જ તળાઈ ગયા પછી આપણે મસાલો થોડોક વધારે પ્રમાણમાં લઈ લેશું અને બધું સરસથી મિક્સ કરી દેશું. અહીંયા આપણે સેવ પણ લઈ લેવાની છે. બે હાથની મદદથી આપણે બધું જ મિક્સ કરી દેશું, જેથી કરીને બધું સરસ મિક્સ થઈ જાય. એવું લાગે તો વધારે નમકનો ઉપયોગ કરવાનો છે, નહીંતર આપણે નહીં લઈએ. પેલા ચાખી લેશું. તો ફ્રેન્ડ્સ તૈયાર છે અહીંયા આપણો ખાટો, મીઠો, તીખો અને ખારો મસ્ત એવો ચેવડો. અને આમાં સાથે નાનપણની યાદ આપણને તાજી થઈ જાય તેવો ચેવડો છે. તો તમે ફ્રેન્ડ્સ ક્યારેય આ ચેવડો બનાવો છો કે નહીં, ભૂંગળાનો ઉપયોગ કરો છો કે નહીં, તે મને ચોક્કસ કહેજો કોમેન્ટ કરીને. કેવી લઈ ગઈ આજની રેસીપી? જો સારી લાગે તો વિડીયોને લાઈક ને શેર કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન પ્રેસ કરજો. આવજો ફ્રેન્ડ.